જો આખો કલમખડીયો ગોઠવો છે આપણે, બસ વાતો કરવા વાળા જુદા બે. જો આખો કલમખડીયો ગોઠવો છે, પણ જે નાના છોકરા છે આપણે ઓળખી નથી શકતા, દાખલા તરીકે આરું નથી ઓળખી શકતા, તો આપણે એને કલમખડીયો નહીં કહીએ. એ જે કરી શકે એવું કેવું, જે મોટા છોકરા છે એને કલમખડીયામાંથી કે આમાંથી ટીચર ગમે એ કહેશે. જો અહીંયા મોતી પડ્યા છે, મોતી પરોવાનું કહીશ, દોરામાં પણ પરોવાનું થાય ને આની અંદર ભરવાનું થાય. મોટા છોકરાને બધાને આવડે છે, કરીને શીખડાવો તો નાના છોકરા પણ શીખે. પછી એબીસીડી પડી છે, એબીસીડી બધાને બોલતા આવડે છે. હું કહું કે એ ક્યાં છે, બી ક્યાં છે, તો ઉપાડીને કહી દેવાનું કે મને એક એકને ગમે એ કહીશું, બધું આવડતું હોવું જોઈએ. બેટા બહાર નીકળી જાય. પછી વચ્ચે છે અહીંયા છે ને 4 કલર પડ્યા છે. જો છે લાલ, લીલો, પીળો અને બ્લુ. ગાય ફિટ કરવાનું કહું તો ગાયનું ચિત્ર ક્યાં છે? અહીંયા છે. જો અહીંયા આ પઝલ્સ ફિટ કરવાના. કૂતરો ફિટ કરવાનું કહું તો કૂતરો ફિટ કરવાનું, અને ઘોડો ફિટ કરવાનું કહું તો ઘોડો. જે નાના છોકરાઓ છે એને હું કહીશ નહીં. હાલો પછી હું છે અહીંયા આપણે પ્રાણી રાખ્યા છે. જો છે આ પ્રાણી, આમાં કૂતરો છે, ઘેટું છે, ઘોડો છે અને ગધેડું છે. બરાબર. પછી બીજા છે આની અંદરથી કહીશ કે પંચકોણ ગોતી દો તો પંચકોણ ગોતી દેવાનું. ગોળ કોણ છે, લંબગોળ કોણ છે, ચોરસ કોણ છે, હમણાં જ બધાને આ કરાવી દીધું એટલે ભૂલ નહીં પડે. 4 ખૂણા હોય તો ચોરસ, 3 ખૂણા હોય તો ત્રિકોણ. બરાબર. કલર ઓળખવાનું કહું તો સામે ઓલા પડ્યા રમકડા જો આમાંથી ઓળખવાનું છે. મોતી પરોવાનું કહું તો ઓની અંદર કહું તો એમાં પરોવાનું છે. અહીંયા શું છે હું કહું છું નથી જોવાતું. અહીંયા ટીચર હું કે નહીં આવડે. કલમખડીયો કરવાનો કહું કે આ મને ગોતી દો તો કલમખડીયામાંથી ગોતી દેવાનું બધાએ. એ ક્રિશવ આ બાજુ, ટીચર કંઈ કે ખબર નથી પડતી, ગમે એક બાળકને ઊભા કરીને કંઈ કે આ કરો એટલે કરવા માંડવાનું છે. હાલ નવ્યા ઊભી થઈ જા બેટા. ધજાનો ધ ગોતી દે. ધજાનો ધ ક્યાં હોય? વેરી ગુડ. હાલ પછી ઓલું ગોતી દે. ગોળ ક્યાં છે? ગોળ. ગોળ કેમાંથી ગોતીશ? વેરી ગુડ, સરસ. હાલ હવે મૂકી દે. હવે આ 3-5 પ્રાણી પડ્યા ને એમાં ઘેટું કોણ છે? ઘેટું કોણ છે એમાં? વેરી ગુડ, સરસ. પછી ઓલા જે 4 કલર રાખ્યા છે એમાંથી પીળો કલર કયો છે? જોજો બધાય જેને નથી આવડતું એને ખબર પડી. પીળો કલર કયો છે બેટા એમાં? પીળો નહીં, એને લીલો કહેવાય. પીળો નહીં, એને લાલ કહેવાય. હા, એને પીળો કહેવાય. યાદ રાખવાનું હો. હાલો હવે આ આપણે 4 પઝલ્સ છે એમાં ઘોડો કયો છે? ઘોડાનું પઝલ્સ કયું છે? એ નહીં, એ તો પ્રાણી અલગ જ છે. પઝલ્સ હા, એને ખોલી નાખ બધાને, વીકી નાખ. હાલો ખબર પડી? વેરી ગુડ, સરસ. હવે તું આવી જા બોર્ડ પાસે. ખોલી દઈ નાખું ને, હું જેને કહું નહીં ફિટ કરવાનું. અહીં બેસ જા, અહીં બેસવાનું છે. હો આ બોર્ડની અંદર આ દોરી લઈને પરોવા માંડ. કયો મોતી પરોવીશ? એની અંદર કયું મોતી છે? બ્લુ કલરનું. તો બ્લુ કલરના મોતી પરવ. સીધા પરોવા નથી બોર્ડની અંદર. આ લઈ લે બોર્ડ, આ લઈ લે, આની અંદર પરોય. આલે થઈ ગયું. હાલો કિયન આવી જા. ચોરસ કોણ છે આમાં? ચોરસ. ચોરસ ગોતી દે. ચોરસ એને કેટલા ખૂણા છે? 5 ખૂણા છે બેટા. એને ચોરસ ના કહેવાય. હું જ્યારે ગીત ગવડાવું છું ત્યારે બતાવું છું એક એકને. લાલાજીની પાઘડી ગોળ, ચાંદો ગોળ, સૂરજ ગોળ. એને લંબગોળ કહેવાય, એને ખૂણા જ નથી. ચોરસ એટલે 4 ખૂણા હોય એને. 4 ખૂણાવાળું કોણ છે? આ જો એને ચોરસ કહેવાય. હો હાલ પછી ઊભો થઈ જાય. ઓમાંથી ગાયનો ગ કોણ છે? ગધેડાનો ગ ગોતી દે. વેરી ગુડ. આ બાજુ આવી જા. આ બાજુથી ગયો. લખોટીનો લ ક્યાં છે? નહીં, એને યતીશનો ય કહેવાય. લખોટી ક્યાં? ઉતાવળ નહીં કરતો હો, ઉતાવળ ન કરતો. ક્યાં લખોટીનો લ? નહીં નહીં નહીં. વેરી ગુડ. આ જો એને કહેવાય. હવે આ ઘોડાના પઝલ છે ને, ક્યાં છે? આ છે ને, એને ફિટ કરી દે. બીજા આવડી જાય ને, કરી દે. મોઢા પાસે મોઢું જોજે. અહીંયા પૂંછડાનો ભાગ મુકાય બેટા, મુકાય. ક્યાં આવે? ઘોડાનું પૂંછડું અહીંયા મોઢું છે, મોઢાનો ભાગ આવે. મોઢાનો ભાગ ગોત. ઊભો થઈ જા. અહીંયા આવી જા. બીજા છોકરાને બહાર આવે.
અહીં બીજા તાર જગ્યાએ ઘોડો આખો ફિટ કરી દે. હાલ આયુષે આવી જા. બી ગોતી દે ABCDમાંથી. બી 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 મારા હમ જો એમાં જો બી ક્યાં બોલવા માંડ ને પછી જો બોલ બોલતી જા ને એમને આડાવડું શું કામે કરે. એ પછી બી એ બી એ પછી બી ક્યાં આવે એ બી ગભરામાં ઊભી થઈ જાય. શું કામે તું ગભરાય. એ તો એક બે તોફાન કરતા હોય ને એટલે મારે બેટા ખીજાવવું પડે હો ને. ગોત એ ને બી ક્યાં બી બીજા નંબરનો છે. સામે વહી જા. હવે જો એ ક્યાં અહીંથી શરૂ કરશું ને કર એ અહીંથી કે એ પછી આ એ પછી શું આવે બી. હા તો કહી દેવું ને ટીચર આ બી ગભરાવાનું નહીં હો. હાલ ઊભી થઈ જા. લાલ કલર ગોતી દે. ઓલા 4માંથી લાલ કલર ગોતી દે. લાલ ગભરાતી નહીં. વેરી એ નહીં એને લાલ ન કહેવાય. કલર ઓળખવામાં બધાય ફેલ છો. દ્રષ્ટિ શું છે બધા ઉપર નજર છે. લાલ કલર બેટા. હા એ લાલ કલર છે. હવે બધા જે આકાર ગોઠવેલા છે ને ચોરસ લંબચોરસ એમાંથી પંચકોણ કોણ છે 5 ખૂણા. 5 ખૂણા એને ખૂણા જ નથી 5 ખૂણાવાળું. વેરી ગુડ સરસ સાચું છે. હાલો આમાંથી ઘોડો ક્યાં છે આ પ્રાણીઓમાંથી. વેરી ગુડ ઈ જ છે ને. હા ઈ જ છે. હાલ આમાં આવી જા. તપેલીનો તો ગોતી દે. તપેલીનો તો ગોતી દે. વેરી ગુડ. હાલ ગાયનું ચિત્ર છે ને કયું છે આમાં ગાયનું પઝલ્સ ક્યાં છે ગાયના. હા એને લઈને ઓલી બાજુ બેસી જા ફિટ કરવા માંડ. બધા ભેગા કરી સામે વહી જા. હાલ ભાઈ આવી જા. ક્રિશવ ઊભો થઈ જા. મોઢામાં કાંઈ કશી વસ્તુ નહીં નાખે નથી ના પાડતી બેટા. હાલ આ બાજુ ગમે ત્યાંથી મરચાંનો મગ ગોતી દે. અહીંયા મરચાંનો મગ ક્યાં હોય કલમ ખડિયામાં ગોતી દે. મરચાંનો મગ વેરી ગુડ સાચું. આકારમાંથી ગોળ ગોતી દે. એની અંદર નહીં અહીંયા રાખ્યા છે બેટા. અહીંયા આમાંથી ગોળ ગોતી દે. ગોળ કોણ છે વેરી ગુડ સાચું. કલરમાં ઓળખી દે. બ્લુ કલર કયો છે અહીંયા સામે રહ્યું કલર. નહીં એને લાલ કલર કહેવાય. બ્લુ કલર નહીં એને પીળો કહેવાય. ઊભો થઈ જા. આમાંથી કૂતરો ગોતી દે. પ્રાણીઓમાંથી કૂતરો. હા વેરી ગુડ સરસ. વાં વયો જા. ડી ગોતી દે ABCDમાંથી. બોલી લેજો હો. ABCD ક્યાં ઊંધું દેખાય છે. ઊંધું દેખાય તો સામે ફરી જા. વયો જા સામે. જો હવે જો ABCD ટીચરે શું કીધું ડી ક્યાં ગોતી દે. નહીં પહેલેથી બોલ ABCD. અહીંથી બોલાય ને દીકરા ABCD. ટીચર આને ડી કહેવાય. હા હાલ અહીં બેસ જા. ડીને લઈ લ્યો એકવાર. અહીં બી જા. દોરો લઈને મોતી પર કયો મોતી પરવીશ લાલ કલરના. વેરી ગુડ. મૂકી દે અહીંયા મૂકી દે. હાલ સેવા ઊભો થઈ જા. નથી આવડતું કિયાન તોફાનમાં જ આવડે બધું. તોફાન જ આવડે બીજું કંઈ નથી આવડતું. બેચા બેટા વેરી ગુડ. સામે મોતીની ડીશ છે ને ત્યાં જા. એમાંથી મને 10 મોતી ગોતી દે. લાલ કલરના 10 મોતી ગોત. નીચે બેસી જા. લાલ ગોત. હા બસ એને લાલ કહેવાય. 10 ગોત જેવો ગણીને કે. હાલ દ્રષ્ટિ ત્યાં લગી તું આવી જા. છત્રીને 6 ગોતી દે. તને અહીંયાથી ઊંધું પડશે બેટા. આ બાજુ આવી જા. આ બાજુ આવી જા દીકો. બસ હવે આમથી જોતી આવી. છત્રીનો 6 ક્યાં છે. વેરી ગુડ સાચું. હાલ આ બાજુથી ગોતી દે. વાહણનો વ ગોતી દે. આમ વયું ગયું આમ ચોર્યું પડવા દેમાં. એ બેટા ગોતને વાહણનો વ અહીં નીચે મૂક ને. 10 થયા. અહીં નીચે મૂક. ગણી દે મને. 10 થઈ ગયા. 8 થયા. કેટલા ઘટે 7 નથી 8 છે. 2 ઘટે. 2 ગોતી જા હજી. અહીંયા તો મૂકી તો પડ્યા રાખ. હા કેટલા ગોત્યા કિયાને 8 ગોત્યા. 2 ગોત્યા એટલે 10 થઈ જાય તાર.
હાલ બેટા વહાણનો વનો મળ્યો અહીંયા રહ્યો જોતા રહીએ તારે સામે મોટા પાસે જ અહીંયા રહ્યો વહાણ થઈ ગયા 10 ગણ હવે એક એક ગણીને કે મને એક હા મૂકતો જાય એમ એક પછી બોલવા માંડ ફટાફટ હા 2 બોલવા માંડ હા મારા હમું જોમાં હા મારા હમું નહીં જોતો હા 5 6 7 8 પછી 9 ને 10 ને 10 બસ મૂકી દે અહીંયા બધા ભેગા કરી મૂકી દે હાલ દ્રષ્ટિ ઓલી બાજુ વહી જાઓ લાલ કલર ગોતી દે મને લાલ કલર ક્યાં કલર ક્યાં હા બસ ભેગા કરી નથી થતા લાલ કલર ગોતી દે લાલ કલર શિવમામાંથી મને ઘેટું ગોતી દે વેરી ગુડ ઓમાંથી ત્રિકોણ ગોતી દે શિવા ત્રિકોણ ગોતી દે વેરી ગુડ પંચકોણ ગોતી દે પંચકોણ એને લંબગોળ કહેવાય ગોળ ને લંબગોળ તને તો મેં કલર ગોતવાનું કીધું ને દ્રષ્ટિ તું ફૂલ ગોતી દે આમાં આકારમાં જાઉં ફૂલ વેરી ગુડ હાલ તું ઊભો થઈ જા ઓમાંથી સી ગોત સી A B C સી ક્યાં એને એ કહેવાય બોલતો જા પછી સી આવ્યું હાલા આની અંદરથી ગોતી દે ઢેલનો ઢ ગોતી દે વેરી ગુડ હવે છે ને આ ચિત્ર કેનું છે આ ગાયનું એ વીખીને ફરીથી કરી દે ઓલી બાજુ હોઈ જાય ઉભરે તને આવડી જાય આને નથી આવડતું એ ઘોડાનું ચિત્ર ફિટ કરી દે તું એવું જા ભાઈ ખુરશી પર એને બેહવા દે જો અહીંયા બેઠો બીજે ક્યાંય નજર ન કરતો હો હાલ આજ તું આવી જા બેટા એ ભાઈ વિહા હાલ આવી જા ચકલીનો ચક ગોતી દે સામેથી દ્રષ્ટિ અહીંયા તે આકાર ઓળખવાના બાકી છે તારા બેટા હાલ તો અહીંયા આવી જા હું તને કહું ને એ કરવાનું તારે શું કરવાનું છે ઓની અંદરથી ગુલાબી કલર 10 ગોતીને અહીંયા મૂક હાલ અહીંયા આકાર ગોતી દે અહીંયાથી ગોળ આકાર ક્યાં લાલાજીની પાઘડી ગોળ ક્યાં પ્રાણી નથી કહેતી આમાંથી ગોળ ક્યાં ના એને પંચકોણ કહેવાય ગોળ ક્યાં આને ગોળ કહેવાય હાલા પ્રાણીમાં આવી જા પ્રાણીમાં આમાં ઘોડો કેવું કોણ છે ઘોડો વેરી ગુડ મૂકી દે હાલ ઊભી થઈ જા આ શેનું ચિત્ર છે અહીં બેસ જા આ શું છે કૂતરો છે ને ટીચર વીખી નાખે છે તારે ફિટ કરવાનો છે હો ફિટ કરી દે બેસ જા અહીંયા બસ જો એટલે આવડે ઘોડો શીખી લે પહેલાં મોટું મોટાની જગ્યા આવે ઘોડો પહેલાં તારા મોટા હામો કર પગ નીચે છે ત્યાં હોય મોટું હજુ અહીંયા હોય ઘોડાનું ચિત્ર પહેલાં તારા સામે કરી લેવાનું થઈ ગયું હવે મૂકીશ તો આવડશે ને ભાઈ ધ્યાન દે કિયાન હાલ આવી જા બેટા ગાયનો ગ ગોતી દે અહીંયા નથી બેવું અહીંયા નહીં એ ગાય નથી ઘેરતું છે મૂકી દે અહીં તો હા ઘટતું હતું હા અહીંયા બેટા અહીંયા ગાય ગધેડું ગોતી દે કલમ ખડિયામાંથી વેરી ગુડ હજી આ બાજુ આવી જા ઢેલનો ઢ ગોતી દે આમાંથી બતકનો બ ગોતી દે વેરી ગુડ લખોટીનો લ ગોતી દે આવી જાજી આમ આડાવડું પૂછે છે ટીચર લખોટીનો લ આવી તારા પગ પાસે છે એ જ હા એ લખોટીનો લ હા સરસ હજી આમ ભાઈ જા હરણનો જો એરિયો અરે આમ હજી હરણ દેખાય જો હા સરસ હાલ આવી જા બાજુ હાલ આની અંદરથી લંબગોળ ગોળ છે ગોળ તો છે પણ સારું લાંબુ ગોળ છે એને ગોળ કહેવાય બેટા સરખું ગોળ છે આ એ ગોતવા માંડ બેટા ગુલાબી કલર પણ 10 મોતી ગોતેવા સિવાય એ ગોતા ને એમ ગણવા માંડ 1 2 3 નીચે ગણતી જા આને લંબગોળ એ ડીશમાં જ નથી લેવું આપણે આકાર બધા લઈ આને લંબગોળ કહેવાય આ ગોળ કહેવાય આને લંબગોળ કહેવાય બરાબર હાલો હવે આમાં સમોસાનો આકાર ત્રિકોણ કોણ છે
વેરી ગુડ, સરસ. માથું નથી ઓરે, કાંઈ વાંધો નહીં. હાલ હવે કૂતરો ફિટ કરશું ને, બેસજા અહીંયા. જો લે વિહાએ કૂતરો ફિટ નથી કર્યો. આસ્થા આવી જા, તું બાકી છે બેટા. હા બસ એ બાજુથી જ મને કે સસલાનો સ. આસ્થા પેલા ઊભા થઈએ, કપડાં હરખા કરો ને, આપણે ફ્રોક કે હોય ને એમ કરવાનું હો. બધાએ ધ્યાન રાખો. આ બાજુ આસ્થા કલમ ખડિયામાં કહો બેટા, અહીંયા સસલાનો સ. સસલું ક્યાં બેટા? સસલાનો સ.